એક હતું નાનકડું ગામ, નામ એનું કનકપુર. આ ગામમાં એક સમયે એક ગરીબ પરિવાર રહેતો હતો. પરિવારમાં મા બાપ, એક દીકરો ને એક દીકરી. દીકરાનું નામ હતું કાનો અને દીકરીનું નામ હતું રમા. કાના અને રમા વચ્ચે ઉંમરમાં ખાલી 2 વર્ષનો જ ફેર. બંને નાનપણમાં સાથે રમતા, સાથે હસતા અને સાથે રડતા. તેમનું ઘર ભલે માટીનું હતું, પણ પ્રેમથી ભરેલું હતું. કાનાને રમા ખૂબ વાલી હતી. રમા પણ પોતાના ભાઈને કાનિયો કહીને બોલાવતી. બાપા ખેતરમાં મજૂરી કરતા અને માં ઘરનું કામ સંભાળતી. પેટ પૂરતું મળી રહે એટલું જ કમાતા. પણ બધાના મોં ઉપર સંતોષનું સ્મિત રહેતું. જ્યારે કાનો ભૂખ્યો થાય ત્યારે રમા પોતાનો રોટલો પણ કાનાને ખવડાવી દેતી. અને કાનો જ્યારે થાકીને આવે ત્યારે રમા એના માથે વહાલથી હાથ ફેરવતી. એ બંનેનો પ્રેમ ગામમાં વખણાતો. પણ સમય કોઈના માટે થોભતો નથી. ધીમે ધીમે કાનો અને રમા મોટા થયા. રમા દેખાવમાં રૂપાળી હતી અને ભણવામાં પણ હોશિયાર. કાનો ભણવામાં ઠીક ઠીક, પણ ખૂબ મહેનતુ અને ભોળો. માતા પિતાએ ઘણી મુશ્કેલીથી રમાના ભણતરનો ખર્ચો ઉઠાવ્યો, કેમ કે તેઓ ઈચ્છતા હતા કે દીકરી મોટી થઈને નામ રોશન કરે. સમય વીતતો ગયો. રમા ગામમાંથી શહેરમાં ભણવા ગઈ. શહેરની ચમકદમક, મોટા લોકો અને પૈસાદારોની દુનિયા તેણે પહેલીવાર જોઈ. એના સપના મોટા થવા લાગ્યા. તેણે મનથી નક્કી કરી લીધું કે હવે ગરીબીમાં પાછું નથી જવું. તેણે ખૂબ મહેનત કરી અને ખૂબ સારું ભણી. પછી એક દિવસ રમાના લગ્ન એક ખૂબ ધનવાન વેપારીના દીકરા સાથે થયા. વેપારીનો દીકરો પોતે પણ મોટા કારખાનાનો માલિક હતો. રમાના લગ્ન ધામધૂમથી થયા. સાસરિયામાં રમાને બધી સુખ સગવડો મળી. મોટું ઘર, ગાડીઓ, નોકર ચાકર, સોના ચાંદીના દાગીના. રમા હવે રમાબેન નહીં, પણ શેઠાણી બની ગઈ હતી. લગ્નના થોડા વર્ષો પછી કાનાના મા બાપ બીમારીના કારણે એક પછી એક દુનિયા છોડી ગયા. કાનો સાવ એકલો પડી ગયો. તેણે લગ્ન કર્યા, પણ ગરીબી તેનો પીછો નહોતી છોડતી. તે ગામમાં નાની મોટી મજૂરી કરીને પેટ ભરતો. તેના શરીર ઉપર મેલા ઘેલા કપડાં રહેતા અને પગમાં તૂટેલા ચપ્પલ. પણ તેના હૃદયમાં પોતાની બહેન માટે ખૂબ જ પ્રેમ હતો. કાનાને તેની બહેન બહુ યાદ આવતી. તે વિચારતો, મારી રમાબેન તો હવે શેઠાણી છે, મોટા મહેલમાં રહે છે. એ મને ભલે ભૂલી જાય, પણ હું તો એનો નાનો ભાઈ છું. મારે એકવાર તો એને મળી આવવું જ જોઈએ. કાનાના હૃદયમાં બહેનને મળવાની તડપ વધતી ગઈ. એક દિવસ તેણે નક્કી કર્યું. તેણે પોતાની ઝૂંપડીમાં રહેલી ગાયનું દૂધ વેચીને જે થોડા પૈસા ભેગા કર્યા હતા તે લીધા અને પોતાની પત્નીને કહ્યું કે તે શહેરમાં પોતાની બહેન રમાને મળીને આવશે. કાનો નીકળો. ગામની ધૂળવાળી સડક ઉપર ચાલતો ચાલતો મનમાં 1000 સપના અને આશાઓ લઈને તે શહેર તરફ આગળ વધ્યો. તેને ખબર હતી કે રમા હવે ખૂબ મોટી માણસ બની ગઈ છે, પણ તેને એવું હતું કે બહેન ભલે ધનવાન હોય, પણ ભાઈને જોઈને એ પ્રેમથી ભેટી પડશે. તે બહેનના પ્રેમની આશાએ ચાલતો જ રહ્યો. કાનો 3 દિવસ સુધી ચાલીને અને થોડીવાર ટ્રકમાં લિફ્ટ લઈને
આખરે મોટા શહેરમાં પહોંચ્યો. શહેરની ભીડ, મોટી ઇમારતો અને દોડતી ગાડીઓ જોઈને તે થોડો ડઘાઈ ગયો. તેણે લોકોને પૂછીને પોતાની બહેન રમાનું સરનામું શોધ્યું. રમાનો મહેલ જે જગ્યાએ હતો એ વિસ્તાર તો રાજા મહારાજાના મહેલ જેવો લાગતો હતો. ચારે બાજુ મોટા બંગલા, ઊંચી દિવાલો અને ફૂલ છોડની સુંદર વાડીઓ. કાનો ધ્રુજતા પગે રમાના મહેલ પાસે પહોંચ્યો. આ કોઈ ઘર નહોતું, પણ મોટો મહેલ હતો. સુંદર કાળા પથ્થરની ઊંચી દિવાલો, લોખંડનો મોટો દરવાજો અને દરવાજા ઉપર બેઠેલો પહેરેગીર. કાનાને એવું લાગ્યું કે તે કોઈ બીજી દુનિયામાં આવી ગયો છે. તેણે હિંમત કરીને પહેરેગીરને પૂછ્યું કે ભાઈ, આ શેઠ જસવંતભાઈનું ઘર છે? મારે રમાબેનને મળવું છે. હું એમનો ભાઈ થાવ. પહેરેગીરે કાનાના મેલા ઘેલા કપડાં, માથે બાંધેલો ધૂળવાળો રૂમાલ અને તૂટેલા ચપ્પલ જોયા. એને લાગ્યું કે આ કોઈ ભિખારી છે. તેણે તિરસ્કારથી કહ્યું, ઓય, એ શેઠાણીનું ઘર છે. તું કોણ છે? જા અહીંથી. અહીંયા કોઈ ભિખારીને આવવાની છૂટ નથી. કાનાની આંખોમાં પાણી આવી ગયા. તેણે નમ્રતાથી કહ્યું કે ભાઈ, હું ખરેખર એમનો ભાઈ છું. અમે એક જ મા બાપના સંતાન છીએ. હું એમને ઘણા વર્ષો પછી મળવા આવ્યો છું. કૃપા કરીને ખાલી એટલું કહી દો કે કાનો આવ્યો છે. પહેરેગીરે ગુસ્સામાં આવીને દરવાજાની અંદર ફોન કર્યો. થોડી વારમાં બંગલામાંથી એક મોંઘા કપડાવાળો નોકર બહાર આવ્યો. કાનાએ આશાથી તેની સામે જોયું. નોકરે દૂરથી જ પૂછ્યું, કોણ છે? શું કામ છે? કાનાએ ફરી કહ્યું, મારે રમાબેનને મળવું છે. હું એમનો ભાઈ છું. નોકરે જઈને શેઠાણી રમાને વાત કરી. રમા એ સમયે પોતાના બે મિત્રો સાથે બેસીને ચા પી રહી હતી. નોકરે ધીમા અવાજે કહ્યું કે શેઠાણી, બહાર કોઈ મેલો ખેલો માણસ આવ્યો છે. તે પોતાને તમારો ભાઈ કહે છે. નામ કાનો બતાવે છે. કાનાનું નામ સાંભળીને રમાના હાથમાંથી ચાનો કપ સહેજ હલ્યો. એક પળ માટે તેને માટીના ઘરની, ગરીબીની અને કાના સાથે વિતાવેલા મીઠા દિવસોની યાદ આવી. પણ બીજી જ પળે તેણે તેની પાસે બેઠેલી ધનવાન મિત્રો સામે જોયું અને તેનો ચહેરો સખત થઈ ગયો. તેને શરમ આવી કે તેનો ગરીબ ભાઈ અહીંયા આવી ગયો છે. તેણે નોકરને કડક અવાજે કહ્યું, આવી વાત ફરી ક્યારેય ન કરતો. મારો કોઈ ગરીબ ભાઈ નથી. મારા તો બધા ભાઈઓ મોટા વેપારીઓ છે. જા એને કહી દે કે ભૂલથી અહીંયા આવ્યો છે અને ફરી આ ઘરની આસપાસ દેખાવો ન જોઈએ. જો એ ન જાય તો પોલીસને બોલાવજે. નોકરે પાછા આવીને કાનાને રમાનો સંદેશો આપ્યો. નોકરે કહ્યું, સાંભળો, શેઠાણીએ ના પાડી છે. તું એમનો કોઈ ભાઈ નથી. જો અહીંયા વધારે ઊભો રહીશ તો પોલીસને બોલાવવામાં આવશે. આ શબ્દો સાંભળીને કાનાના પગ નીચેથી જમીન સરકી ગઈ. એને વિશ્વાસ ન થયો કે આ તેની લાડકી બેન રમાએ કહ્યું હશે. જે બેન ભૂખ લાગે તો પોતાનો રોટલો આપી દેતી, એ આજે એને ઓળખવાની ના પાડે છે. તેને દૂર જવાનું કહે છે. તેનું હૃદય જાણે કોઈએ છરીથી ચીરી નાખ્યું હોય.
એવું દુઃખ થયું. કાનાની આંખોમાંથી આંસુ દળદળ વહેવા લાગ્યા. તેણે કપડાના છેડે આંસુ લૂછ્યા. મહેલનો મોટો દરવાજો અને તેની પાછળ ઊભેલી ધનવાન બેન. કાનાને સમજાયું કે ધનવાન થવાથી ખાલી કપડાં અને ઘર નથી બદલાતા, પણ દિલ પણ બદલાઈ જાય છે. તે નિરાશ થઈને એક પણ શબ્દ બોલ્યા વગર ભારે પગલે પાછો વળ્યો. કાનો રમાના મહેલના દરવાજેથી અપમાનનો ઘૂંટ પીને પાછો વળ્યો. એના પગ પાછા ગામ તરફ જઈ રહ્યા હતા, પણ એનું હૃદય જાણે શહેરના મહેલ પાસે જ રોકાઈ ગયું હતું. એ રસ્તામાં ચાલતો જતો હતો અને મનમાં બબડતો હતો, ઓ રમા, મારી લાડકી બેન, તું મને ભૂલી ગઈ. તને એ માટીના ઘરની મીઠી યાદો પણ યાદ ન આવી. તને મારા મેલા ઘેલા કપડાથી એટલી બધી શરમ આવી ગઈ કે તે મને તારો ભાઈ માનવાની પણ ના પાડી દીધી. કાનાના હોઠ ધ્રુજી રહ્યા હતા. તેને નાનપણની એક વાત યાદ આવી. એકવાર કાનો ઝાડ ઉપરથી પડ્યો હતો અને એના પગમાં સખત વાગ્યું હતું. રમા આખી રાત સૂતી નહીં. તેણે પોતાની ફાટેલી ઓઢણી ફાડીને કાનાના પગ ઉપર પાટો બાંધ્યો હતો અને કાનાના માથે હાથ ફેરવતી રહેતી. કાનાને થયું, એ જ રમા, આટલો મોટો બદલાવ. શહેરની ભીડમાં કાનો એકલો હતો, નિરાશ હતો અને અંદરથી તૂટી ગયો હતો. તે થાકીને રસ્તાની બાજુમાં એક જૂના વડના ઝાડ નીચે બેઠો. તેને ભૂખ પણ નહોતી લાગતી અને તરસ પણ નહીં. ખાલી દુઃખની એક આગ તેના પેટમાં સળગી રહી હતી. તેણે પોતાની પાસે રહેલા થોડા રૂપિયા કાઢ્યા. આ પૈસા તો મેં રમાને ભેટ આપવા માટે રાખ્યા હતા, હવે શું કરીશ એમ વિચારીને તેણે એ પૈસા પાછા મૂકી દીધા. તેને લાગ્યું કે હવે રમાને પૈસા આપવાની નહીં, પણ પ્રેમ આપવાની જરૂર છે. જે પ્રેમ તેના પૈસાથી પણ ખરીદી શકાય એમ નથી. કાનો ધીમે ધીમે પાછો ગામ તરફ ચાલવા લાગ્યો. તે આખો દિવસ ચાલ્યો, પણ એનું મન ક્યાંય લાગતું નહોતું. જ્યારે તે ઘરે પહોંચ્યો ત્યારે તેની પત્નીએ તેના ઉતરી ગયેલા ચહેરા ઉપરથી બધું જાણી લીધું. પત્નીએ ચિંતાથી પૂછ્યું, શું થયું કાના? રમાબેન કેમ ન આવ્યા? તમને કેમ ન મળ્યા? કાનાએ માત્ર એટલું જ કહ્યું, રમા હવે ખૂબ મોટી શેઠાણી બની ગઈ છે. તે હવે ગરીબ ભાઈને ઓળખતી નથી. આટલું કહીને કાનો રડી પડ્યો. એના અવાજમાં એટલું દુઃખ હતું કે પત્ની પણ ધ્રુજી ઉઠી અને ચૂપચાપ એના ખભા ઉપર હાથ મૂક્યો. એ દિવસ પછી કાનાનું હૃદય વધુ મજબૂત બની ગયું. એને સમજાયું કે ધન દોલતથી માણસ મોટો થઈ જાય છે, પણ માનવતા ભૂલી જાય તો એ ધન નકામું છે. કાનો ફરી મજૂરી કરવા લાગ્યો, પણ એના મનમાં એક વાત પાકી થઈ ગઈ હતી કે તે ગરીબ ભલે રહ્યો, પણ એનું હૃદય ગરીબ નથી. ગામમાં પાછો આવીને કાનો મહેનત કરવા લાગ્યો. તે આખો દિવસ ખેતરમાં કામ કરતો. તેને ખબર હતી કે પૈસા ભલે ન હોય, પણ ઈમાનદારી અને મહેનતથી મળેલું સુખ જ સાચું સુખ છે. તેણે નક્કી કર્યું કે તે પોતાની પત્નીને અને ગામના ગરીબોને ક્યારેય પ્રેમની ખોટ નહીં પડવા દે. વર્ષો વીતી ગયા. કાનો તેના નાના ઘર અને નાની દુનિયામાં સંતોષથી રહેતો હતો.
તે બહેનને મળવાનું ભૂલી ગયો, પણ બહેનને કરેલો પ્રેમ ન ભૂલ્યો. એના હૃદયના એક ખૂણામાં હજી પણ બહેન માટે વાલની એક દીવી સળગતી હતી. તે દરરોજ ભગવાનને પ્રાર્થના કરતો કે તેની બેન જ્યાં પણ હોય, સુખી હોય. એને ખબર નહોતી કે બહેનની જિંદગીમાં એક મોટો બદલાવ આવવાનો હતો, જે તેને ફરી ભાઈ તરફ ખેંચી લાવશે. શહેરમાં શેઠાણીની જિંદગી બહારથી જેટલી સુંદર લાગતી હતી, અંદરથી એટલી જ ખાલી હતી. એના પતિ જસવંતરાય મોટા વેપારી હતા, પણ તેમને માત્ર પૈસા અને ધંધામાં જ રસ હતો. ઘરમાં બધી સગવડો હતી, પણ હૂંફ નહોતી. રમાના મનમાં ભાઈ કાનાને ધક્કો માર્યાનું દુઃખ ધીમે ધીમે વધવા લાગ્યું. તે બહારથી હસતી, પણ રાત્રે એકલી બેસીને માટીના ઘરની ગરીબી અને ભાઈના પ્રેમની યાદોને વાગોળતી. પછી એક દિવસ એવો આવ્યો જ્યારે સમયનું ચક્ર બદલાયું. જસવંતરાયના ધંધામાં અચાનક મોટું નુકસાન થયું. એક પછી એક કારખાના બંધ થવા લાગ્યા. બેંકમાંથી લોન લીધી હતી, એ પાછી ચૂકવી ન શકાય. જોતામાં જસવંતરાય બરબાદ થઈ ગયા. 1 મહિનાની અંદર જ બધું ખતમ થઈ ગયું. મોટો મહેલ, ગાડીઓ, નોકર ચાકર બધું બેંકે જપ્ત કરી લીધું. રમા શેઠાણી હવે સામાન્ય સ્ત્રી બની ગઈ. તેના ધનવાન મિત્રોએ પણ મોં ફેરવી લીધું. કોઈએ મદદ ન કરી. એવું લાગ્યું કે પૈસાની સાથે સાથે બધા સંબંધો પણ ખોટા હતા. જસવંતરાય આ આઘાત સહન ન કરી શક્યા અને બીમાર પડ્યા. રમાને કંઈ સૂઝતું નહોતું. દવાઓ માટે પણ તેની પાસે પૈસા નહોતા. હવે તે સાવ નિરાધાર બની ગઈ હતી. એક રાત્રે દુઃખમાં ડૂબેલી રમાને એક જ વાત યાદ આવી. તેનો ગરીબ ભાઈ કાનો. એને થયું કે દુનિયામાં બધાએ મોં ફેરવી લીધું, પણ કદાચ કાનો જ એવો છે જે હજી પણ પોતાનો છે. અપમાન કર્યા પછી પણ તેનું હૃદય ભાઈના ઘર તરફ ખેંચાયું. રમાએ તેના પતિને કોઈક રીતે માન તૈયાર કર્યા અને બંનેએ શહેર છોડી દીધું. તે જર્જરિત કપડાં અને ભૂખ્યા પેટે ભૂતકાળની યાદોને ખંખેરીને કાનાના ગામ તરફ ચાલવા લાગી. કેટલાય દિવસોની મુસાફરી પછી રમા અને તેના બીમાર પતિ ગામની નજીક પહોંચ્યા. ગામના લોકોને પૂછીને તે કાનાની નાનકડી ઝૂંપડી પાસે પહોંચી. સામે કાનો દેખાયો. તે તેના ઘરના આંગણામાં ગાયને ઘાસ ખવડાવી રહ્યો હતો. કાનાએ જ્યારે રમાને આ હાલતમાં જોઈ ત્યારે તે ચોંકી ગયો. રમાના કપડાં ફાટેલા હતા, ચહેરો સૂજી ગયો હતો અને આંખોમાં વર્ષોનું દુઃખ છલકાતું હતું. રમાને કાના સામે ઊભા રહેવાની હિંમત નહોતી. તે ધ્રુજતી હતી અને માથું નીચું રાખીને રડવા લાગી કે કાન્યા, મને માફ કરી દે. હું પાપી છું. મેં તારું અપમાન કર્યું. મને એ દિવસે તારા મેલા કપડાની શરમ આવી, પણ આજે મારી પાસે તારાથી પણ ખરાબ કપડાં છે. તું મને ધક્કો મારી દે. કાનાએ એક ક્ષણ પણ વિચાર ન કર્યો. તેને યાદ આવ્યું કે વર્ષો પહેલાં એણે પણ દુઃખ સહન કર્યું હતું, પણ તેને એ પણ યાદ આવ્યું કે આ તો તેની લાડકી બહેન રમા છે. તેણે ઝડપથી રમા પાસે જઈને તેને બાથમાં લઈ લીધી. મારી વાલી બેન,
તું અહીં આવી ગઈ? તને ખબર છે, તું જ્યારથી ગઈ ત્યારથી મને તારી કેટલી યાદ આવતી હતી. કાનાનો અવાજ ભરાઈ ગયો. બંને ભાઈ બહેન વર્ષો પછી ભેગા મળીને આટલું રડ્યા કે એમના આંસુએ ધરતીને ભીંજવી દીધી. કાનાએ રમાના પતિને જોયા, જે ખૂબ બીમાર હતા. કાનો તરત જ એમને ઉપાડીને પોતાના ઘરમાં લઈ ગયો. તેણે પોતાની પત્નીને કહ્યું, આપણા બહેન આવ્યા છે, જલ્દીથી બહેન અને બનેવી માટે પાણી અને ખાવાનું તૈયાર કર. કાના પાસે ધન નહોતું, પણ હૃદયમાં પ્રેમનો મહાસાગર હતો. તેણે પોતાની બધી કમાણી વાપરીને બનેવીની દવા કરાવી. તેણે રમાને કહ્યું કે બહેન, ગરીબીમાં ભલે રોટલો ઓછો મળે, પણ હૃદયનો પ્રેમ ક્યારેય ઓછો નહીં થાય. આ ઘર હવે તારું છે. રમાને સમજાયું કે ધન દોલત તો પડછાયો છે, આજે છે ને કાલે નથી, પણ ભાઈનો નિસ્વાર્થ પ્રેમ જ જીવનનો સાચો પ્રકાશ છે. તેણે પોતાના ગરીબ ભાઈની પાસેથી સુખ અને શાંતિ મેળવી, જે તેને કરોડો રૂપિયાના મહેલમાં પણ નહોતી મળી.